ધાંગધ્રા શહેરમાં ચાંદીપુરા રોગ ફેલાય તે પહેલા દવાનો છંટકાવ કરવામાં આવ્યો. ધાંગધ્રા નગરપાલિકા દ્વારા ચાંદીપુરા વાયરસને ધ્યાનમાં રાખી તમામ જગ્યાએ સફાઈ તથા ડીડીટી લિક્વિડનો છંટકાવ હાથ ધરવામાં આવ્યો. હાલ ધીરે ધીરે ચાંદીપુરા વાયરસ ગુજરાતના જિલ્લાઓમાં દેખાદેખી વધી રહ્યો છે, ત્યારે વહીવટીતંત્ર દ્વારા પણ ચાંદીપુરા વાયરસ વધુ ના ફેલાય તે માટે સજાગ બન્યું છે. વાયરસના કારણે બાળકોના શંકાસ્પદ મોતના સમાચાર દિન પ્રતિદિન મીડિયાઓમાં સાંભળી રહ્યા છીએ. આપણે જાણકાર તથા અનુભવી તબીબો દ્વારા વાયરસ સામે કાળજી તથા તકેદારી રાખવી તેમજ તાત્કાલિક લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા તબીબી સારવાર લેવા જન અપીલ કરવામાં આવી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસો સામે આવતા વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે. ત્યારે ધાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ઝાલાની સૂચનાથી ધાંગધ્રા નગરપાલિકાની સેનેટરી વિભાગની ટીમ દ્વારા ધાંગધ્રા શહેરી વિસ્તારમાં આવેલ આંગણવાડી કેન્દ્રો, સરકારી તથા ખાનગી શાળા, જાહેર રસ્તા જ્યાં જ્યાં વરસાદી પાણીના કારણે ગંદકી તથા પાણી ભરાય છે ત્યારે સફાઈ સાથે ટીટીટી તથા લિક્વિડનો છંટકાવ કરવામાં આવ્યો. સાથે શહેરી વિસ્તારમાં જે મચ્છર માખીઓનો ઉપદ્રવ છે ત્યાં ફોગિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મહેશ સોની, સમય 24 ન્યૂઝ, ધાંગધ્રા. ચાંદીપુરા નામનો જે વાયરસ અત્યારે પ્રસરી રહ્યો છે તેના ભાગરૂપે ધાંગધ્રા નગરપાલિકા પ્રમુખ શ્રી કુલદીપસિંહ ઝાલાની સૂચનાથી આખી સેનિટેશનની ટીમ અત્યારે લિક્વિડ અને ડીડીટીનું છંટકાવ કરી રહી છે. જ્યાં જ્યાં વરસાદી પાણી ભરાઈ રહ્યા છે ત્યાં જઈને 1 થી 9 વોર્ડમાં આજથી જે ઝુંબેશ ચાલુ કરી છે અને 2 દિવસ અગાઉથી આંગણવાડી, પ્રાથમિક સ્કૂલો અને હાઈસ્કૂલોમાં પણ ડીડીટીનો છંટકાવ અને લિક્વિડનો છંટકાવ સ્કૂલની ફરતે કરવામાં આવ્યો છે. અને આવનારા સમયમાં આ કાંઈ વાયરસ ધાંગધ્રા નગરપાલિકામાં અથવા ધાંગધ્રા શહેરમાં ક્યાંય ન દેખાય તેના પૂરેપૂરા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અને સેનિટેશનની આખી ટીમ 1 થી 9 વોર્ડમાં આ છંટકાવ આજથી ચાલુ કરેલ છે.